તો ના કરો બરોબર. અને આ છોકરો અને મારા આખા ગામમાં જઈને પૂછ્યા કે કોઈ મારા ગામમાં કોઈ ઓગળી કરવા વાળું છે અને તમે જમ ફાવે એમ બોલો છો. તમારું છોકરું દારૂ પીને આરોટ છે અને કોટમ પડી રહે તમે લાફા મેલે શરમ આપી જો. તમે તો બાપ છો કે હેઠાના હાફ છો? એ લાફા મેલવાની વાત છોડો. આજ આ 15 બાર લગભગ 18 વર્ષનો થયો પણ કોઈ દાડો ઊંચી વોચ કરી મારા આમ જોઈ દેખાય છે ભોળો ગાય ગયો વાત કરો છો. ગાય જેવો દેખાય છે ને એવો જ છે. એના કરતા આ છોકરું બાપડું સારું છે. જોજો કેટલું સંસ્કારી છે, કેટલા સંસ્કાર છું. હું તો કહું મારી છોડીનું હગું આના હંગાથી કરી દઉં અને કરી જ દેવાનો છું. આ છોકરું સારું છે. ગમે અહીંયા કરી દેજો પણ મારા વિશે કે મારા છોકરા વિશે અપશબ્દ હું નહીં ઓપલી લ્યું. તમે ગમે તે જગ્યાએ તમે જો ફાવે અહીંયા આગું કરી નાખો. મારે આજે નહીં કરવું, કાલે નહીં કરવું. તમારા છોકરાને તમે જેવા સંસ્કાર આલ્યા હોય એવા દેખો. સંસ્કાર એવું વાવો એવું ઉગ. ઝાડ વાવો તો કોઈ બાજરી ના ઉગ. બોલાય નહીં મોટા છે એટલે સંસ્કાર છે એટલે બોલતો ને મને બોલતા તો આવડે છે પણ સંસ્કાર છે. પ્રેમથી આપણે તો કશું કોઈ કહેવું નહીં. મારા બે હાથ જોડું છું પ્રેમથી. તમે અને તમારું સાંભળો, કહેવું કરો. અને એક જ વસ્તુ કે આવી રીતે કોઈ ઘેર મહેમાન નહીં બોલાય. મારે અને આવી કોઈ રીતે વાત હોભળવી નહીં તો પ્રેમથી કહેતો હતો. અને આજ પછી કોઈ દિવસ હોમાં ધકો નહીં તો આ બોલાયા હવે બોલતા નહીં. બહુ ઓબલી લીધું ને બહુ સહન કરી લીધું. પ્રેમથી કહું તમે તો ચૂપ છો.